નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં ડુંગરડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં એટીવીટીના નાણાંના કામમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો. નિમ્ન કક્ષાનું મટીરિયલથી રસ્તો બગડ્યો, લોકો હેરાન અને પરેશાન થયા. આ ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો કે લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરાવી. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ ડુંગરડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ડુંગરડા ખાતે સ્મશાન તરફ જતો રસ્તા ઉપર વર્ષ 2024-25માં એટીવીટી યોજના અંતર્ગત નાળા બનાવવાના કામમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી રહી છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ નાળાના બાંધકામમાં માટીયુક્ત નદીની કિચડવાળી રેતીનો નિમ્ન કક્ષાની રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા ભ્રષ્ટાચારના કારણે જ થોડા જ સમયગાળામાં રસ્તા ઉપર નાળા પર બનાવેલા રસ્તા ઉપર મોટા મોટા ગાબડા પડતા ઉબડ ખાબડ રસ્તો બની ગયો. પ્રોટેક્શન દિવાલ જે નાળાની બનાવી હતી એની પણ હાલત અત્યંત ખરાબ બની ગઈ. રસ્તો બનાવવાની બેદરકારીથી અને ગુણવત્તાહીન મટીરિયલ વાપરવાથી નાળાના કારણે ગામ લોકો ખૂબ જ પરેશાન છે. સ્મશાન તરફ જતા સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. જ્યારે પણ ગામમાં કોઈક મૃત્યુ થાય છે ત્યારે સ્મશાન ભૂમિ તરફ જવાનું હોય છે ત્યારે આ ઉબડ ખાબડ રસ્તો સ્થાનિકોમાં એ રસ્તાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ આ સમગ્ર મામલે સરપંચ તલાટી દ્વારા થયેલા ભ્રષ્ટાચારનું ઉદાહરણ ગણાવ્યું છે. લોકોની માંગ છે આવા કામ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે અને આ કામને તાત્કાલિક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ યોગ્ય ગુણવત્તા સાથે રસ્તો અને નાળાનું પુનઃ નિર્માણ કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠી છે. ગ્રામજનોએ એમ પણ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા ઝડપીપણે પગલાં લેવામાં નહીં આવશે તો આગામી સમયમાં જલદ આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે.